પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે। આવી સ્થિતિમાં ભારતનો ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે પાકિસ્તાનને ખુલ્લેઆમ ધમકી આપી છે। આ ગેંગ સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે। લોરેન્સની ગેંગે લખ્યું છે કે અમે પાકિસ્તાનના એવા વ્યક્તિને મારી નાખીશું જે 1 લાખ લોકો બરાબર હશે। સોશિયલ મીડિયા પર ક્રોસના નિશાન સાથે એક ફોટો પોસ્ટ કરવામાં આવી છે। આ ક્રોસમાં 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કરે તોયબાના વડા હાફિઝ સઈદના ફોટો પર લગાવવામાં આવ્યો છે। પોસ્ટમાં લખ્યું છે, બધા ભાઈઓને જય શ્રી રામ। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો કોઈ પણ ભૂલ વિના માર્યા ગયા। અમે ટૂંક સમયમાં તેનો બદલો લઈશું। તેમણે આપણા નિર્દોષ માણસોને મારી નાખ્યા છે। અમે તેમના કાયદેસર માણસોને મારીશું। આપણે પાકિસ્તાનમાં ઘૂસીને ફક્ત એક જ વ્યક્તિને મારી નાખીશું જે 1 લાખ બરાબર હશે। જય શ્રી રામ નામના અકાઉન્ટમાંથી લખેલા સંદેશમાં આગળ કહેવામાં આવ્યું છે, જો તમે હાથ મિલાવો છો તો અમે તમને ગળે લગાવીશું। જો આંખો બતાવશો તો અમે આંખો કાઢી નાખીશું અને જો તમે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરશો તો અમે પાકિસ્તાનમાં ઘૂસીને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ, જીતેન્દ્ર ગોગી ગ્રુપ, હાશિમ બાબા, કાલા રાણા, ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા, ભારતનું જય હો। લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે। 22 એપ્રિલના રોજ પહેલગામની બેસરન ખીણમાં આતંકવાદીઓ દ્વારા એક વિદેશી નાગરિક સહિત 28 લોકોની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ત્યારે જાણીએ કે હાફિઝ સઈદ કોણ છે જેને ધમકી આપવામાં આવી છે આ ગેંગ દ્વારા। હાફિઝ સઈદ ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે। સઈદ આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાનો વડા છે। આ આતંકવાદી મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ પણ છે। આ સાથે જ હાફિઝ ભારત પર થયેલા મોટાભાગના આતંકવાદી હુમલાઓમાં સામેલ છે। ભારત ઉપરાંત વિશ્વના ઘણા દેશોએ હાફિઝને આતંકવાદી જાહેર કર્યો છે। ભારતે વારંવાર પાકિસ્તાનને આતંકવાદીને સોંપવાનું કહ્યું છે, પરંતુ પાકિસ્તાને તેને આશ્રય આપ્યો છે।